હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. સ્વાગત છે તમારું બંસીઝ વોઇસ સ્ટોરીમાં. તો મિત્રો, આજે આપણે હનુમાન ચાલીસા વિશે માહિતી મેળવીશું કે હનુમાન ચાલીસાની રચના કોણે કરી તેમજ કેવી રીતે તેની રચના થઈ હતી તેની પાછળની પૌરાણિક કથા. હિન્દુ ધર્મમાં સપ્તાહના દરેક દિવસને કોઈને કોઈ દેવી દેવતાઓને સમર્પિત હોય છે. કળિયુગમાં 7 ચિરંજીવીઓ છે જેઓ હંમેશા ધરતી પર જીવિત રહેશે, જેમાં હનુમાનજી પણ સામેલ છે. તમે જ્યારે પણ મુશ્કેલીમાં હોય ત્યારે વિજ્ઞાનો તમને હનુમાન ચાલીસા વાંચવાનું કહે છે અને એવું માનવામાં આવે છે કે હનુમાનજી કલયુગના જીવંત દેવતા છે, જેઓ તરત જ પ્રસન્ન થઈ જાય છે અને પોતાના ભક્તને તમામ મુશ્કેલીમાંથી બહાર લાવે છે. હનુમાન ચાલીસા પરાક્રમી હનુમાનને પ્રસન્ન કરવા માટેનું સૌથી સરળ તથા સૌથી શક્તિશાળી સ્ત્રોત છે. મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા અને વ્રત કરવાનું વિધાન છે. આ વ્રત જીવનના દુઃખોને દૂર કરવા માટે કરવામાં આવે છે. જ્યોતિષવિદોનું માનવું છે કે શ્રી રામના પરમ ભક્તની પૂજા હનુમાન ચાલીસા વિના અધૂરી માનવામાં આવે છે. જે વ્યક્તિ પૂજા દરમિયાન હનુમાન ચાલીસાનું પઠન કરે છે તેના તમામ કાર્યોમાં સફળતા મળે છે, સાથે જ અક્ષય ફળોની પ્રાપ્તિ પણ થાય છે. હવે પ્રશ્ન એ છે કે હનુમાન ચાલીસા કોણે અને ક્યારે લખી? તો મિત્રો, આજે હું તમને હનુમાન ચાલીસા વિશે સંપૂર્ણ માહિતી આપીશ. શાસ્ત્રો અનુસાર મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ અને હનુમાનજી એકબીજાના પૂરક છે. તેથી જ્યાં પણ રામકથા અથવા સંવાદ થાય છે ત્યાં શ્રી રામના ભક્ત એટલે કે હનુમાનજી જરૂરથી આવે છે. એક વખત તુલસીદાસજી રામકથા કહી રહ્યા હતા. આ દરમિયાન તુલસીદાસજીની મુલાકાત એક મનુષ્ય સાથે થઈ. તુલસીદાસજી તરત જ સમજી ગયા કે આ કોઈ સામાન્ય મનુષ્ય નથી, પરંતુ કોઈ અદૃશ્ય શક્તિ છે. પછી તે શક્તિએ તુલસીદાસને હનુમાનજી સાથે મુલાકાતનું સ્થાન બતાવ્યું. કાળાંતરમાં પ્રેત દ્વારા બતાવેલા સ્થળે તુલસીદાસની મુલાકાત હનુમાનજી સાથે થઈ. મુલાકાત બાદ તુલસીદાસજી સૂતબૂત ગુમાવી બેઠા. ત્યારબાદ તેમણે ભગવાન શ્રીરામ સાથે મુલાકાત માટે વિનંતી કરી. તેમની આ પ્રાર્થનાને હનુમાનજીએ કહ્યું, તમે ચિત્રકૂટ જાઓ, ત્યાં ભગવાન રામજી તમને દર્શન આપશે. ઉલ્લેખનીય છે કે ત્યારબાદ તુલસીદાસે બજરંગબલીને પ્રસન્ન કરવા માટે હનુમાન ચાલીસા લખી હતી. આથી તે ખૂબ પ્રસન્ન થયા હતા. એવું માનવામાં આવે છે કે ભક્તિ આંદોલન દરમિયાન તુલસીદાસે હનુમાન ચાલીસાની રચના કરી હતી અને તેમણે હનુમાનજીની સ્તુતિમાં ઘણી રચનાઓ રચી હતી, જેમાં હનુમાન બાહુક, હમનાષ્ટક અને હનુમાન ચાલીસા મુખ્ય છે. આપણા સનાતન ધર્મમાં હનુમાનજીની પૂજા અર્ચના હનુમાન ચાલીસા વગર અધૂરી માનવામાં આવે છે. હનુમાન ચાલીસાની રચના પાછળ એક ખૂબ જ રસપ્રદ વાર્તા છે. તો ચાલો આજે આપણે એ વાર્તા જાણીએ અને હનુમાન ચાલીસા પાછળની પૌરાણિક કથા શું છે તેના વિશેની માહિતી મેળવીએ. આ ઘટના એ સમયની છે જ્યારે ભારત મુગલ સમ્રાટ અકબરના શાસનમાં હતું. એકવાર સવારે પૂજા કરી અને પરત ફરતી વખતે એક સ્ત્રીએ તુલસીદાસજીના ચરણ સ્પર્શ કર્યા. તુલસીદાસજીએ તેણીને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થવાના આશીર્વાદ આપ્યા. આશીર્વાદ મળતા જ તે સ્ત્રી રડવા લાગી અને રડતા રડતા તેણે કહ્યું કે મારા પતિનું હમણાં જ અવસાન થયું છે અને તમે રામજીના પરમ ભક્ત છો. કૃપા કરી અને તેમને જીવિત કરો. આ વાતની જાણ થયા પછી પણ તુલસીદાસજી સહેજ પણ વિચલિત થયા નહીં અને તેમના આશીર્વાદ વિશે તેમને સંપૂર્ણ ખાતરી હતી, કારણ કે તેઓ સારી રીતે જાણતા હતા કે ભગવાન રામ ખરાબ બાબતોનું ધ્યાન રાખશે જ અને તેમના આશીર્વાદ વ્યર્થ નહીં જાય.
તેમણે તે મહિલા સહિત ત્યાં હાજર દરેકને રામ નામનો જાપ કરવા કહ્યું. બધાએ એમ જ કર્યું અને તે મૃત વ્યક્તિ રામના નામના જપથી અસરથી જીવતા થઈ ગયા. જ્યારે સમ્રાટ અકબરને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે તુલસીદાસજીને પોતાના મહેલમાં બોલાવ્યા અને એક વિશાળ સભામાં તેમની કસોટી કરવા માટે કોઈ ચમત્કાર કરવા કહ્યું. આ બધું સાંભળી અને તુલસીદાસજીએ કોઈ પણ જાતના ડર વગર અકબરને કહ્યું કે તે કોઈ ચમત્કારિક સંત નથી, તે ફક્ત શ્રી રામજીના ભક્ત છે. આ સાંભળી અને અકબર ગુસ્સે થઈ ગયા અને તે જ સમયે તેમણે સૈનિકોને કહ્યું કે તુલસીદાસજીને લોખંડની સાંકળોથી બાંધી દો. તુલસીદાસજીએ જરાય પ્રતિક્રિયા ન આપી અને રામ નામનો જાપ કરતા જેલમાં ગયા. તેમણે જેલમાં પણ પોતાની આસ્થા જાળવી રાખી અને ત્યાં રહી હનુમાન ચાલીસાની રચના કરી અને 40 દિવસ સુધી સતત તેનો પાઠ કર્યો. અને એવામાં જ ચાલીસા વાંચતા વાંચતા એક દિવસ ચમત્કાર થયો. એક સાથે હજારો વાંદરાઓએ અકબરના મહેલ પર હુમલો કર્યો અને આ અચાનક થયેલા હુમલાથી સૌ કોઈ ચોંકી ઉઠ્યા. અકબર એક શાણો રાજા હતો, તેથી તેણે કારણ સમજવામાં લાંબો સમય ન લાગ્યો અને હવે તેને ભક્તિનો મહિમા સમજાયો. તેણે તે જ ક્ષણે તુલસીદાસજીની માફી માંગી અને તેમને જેલમાંથી મુક્ત કર્યા અને સન્માન સાથે વિદાય આપી. આટલું જ નહીં, તે દિવસ પછી અકબરે તુલસીદાસજી સાથે જીવનભર મિત્રતા કરી હતી. એવું માનવામાં આવે છે કે હનુમાનજીએ તુલસીદાસજીને આશીર્વાદ આપ્યા હતા કે જે ભક્તો કલયુગમાં ભક્તિભાવથી આ પાઠ કરશે તેમની તમામ મુશ્કેલીઓ દૂર થઈ જશે. તો મિત્રો, આજે આપણે હનુમાન ચાલીસા વિશે માહિતી મેળવી. જો તમને મારા આવા વિડીયોઝ ગમતા હોય તો તેને જરૂરથી લાઈક અને શેર કરી દેજો અને આવા જ બીજા વિડીયો તમને મળી રહે એ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ.